સાયન્સ પાર્ક સ્પેશિયલ સિરીઝ એપિસોડ નંબર 5. આજે મારી સાથે છે ગોલ્ડ બાય સમર ગ્રુપના ડેવલપર પિંકેશ શાહ. સાયન્સ પાર્ક એરિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કઈ ખાસ યુનિકનેસ જોવા મળે છે? જો સાયન્સ પાર્ક એરિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા આગળ નવા રૂપનગ અને નવા પ્લાનિંગ સાથે આખો એરિયા ડેવલપ થયો છે. એટલે અહીંયા આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ફ્યુચરને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કોઈ બી વસ્તુને નવું તમારે ડેવલપ કરવું હોય ને તો એને પહેલાં ડિમોલેશન કરવું પડે, તે વિનાશ કરવો પડે એનો, ત્યારે ભાઈ નવું ડેવલપ થાય. આની અંદર આખું રૂપ બાકી હતું. હવે આને જે રૂપ અપાશે એ એસ્ટીમ લેવલનો હશે. સિટીના ઘણા બધા એરિયાઓ એવા છે કે જેની અંદર રોડ રસ્તા પહોળા કરવા હોય, નવું ડેવલપ કરવું હોય તો એમાં એમને લિમિટેશન આવે છે. એવું સાયન્સ પાર્કમાં નથી. અહીંયા આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ફ્યુચરને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવામાં આવ્યું છે. નવું પ્લાનિંગ હોવાથી વરસાદી પાણીનો નિકાલની બી વ્યવસ્થા સારી હશે અને ડ્રેનેજ લાઇન બી બ્રોડ થશે. આ ટીપીની સૌથી સારી વાત એ છે કે આની ટીપી ફાઇનલ થઈ ગઈ છે અને આમાં હવે કોઈ ચેન્જ થવાના ચાન્સીસ નથી. એટલે જે રોડ રસ્તા મોટા બતાવેલા છે 120 ફૂટના, 120 ફૂટના રોડ આવશે. જે પબ્લિક એમ્યુનિટીઝ બતાવી છે, પબ્લિક ફેસિલિટી બતાવી છે એ આવશે અને ગાર્ડન બી છે એ બધું આવશે.